હાલો મિત્રો, હું આવી ગયો છું મારા તૂટેલા ફૂટેલા માળે. એક તો મને વાત જણાવવા જઈ રહ્યો છું બે પ્રેમી પંખેડાઓની. તો પ્રેમી પંખેડા એટલા ઘાયલ થઈ ગયેલા હોય છે ને, કોઈ ટોપા ખાઈને મરે છે ને, કોઈ દવાઓ પીને મરે છે ને. અને શું કહેવાય, મનો કાંટો ફ્લશ પાગલ થઈ જાય એટલે પછી ઘાટ ઘાટ ખટખટ ખટખટાઈ જાય ડોટકર પાસે. ચેડે માવતરે હેરાન થાય, એ હેરાન થાય, બધા હેરાન કરી નાખે. ડોટકર શું કરે, જાણે શું કર્યું છે કે દવા પીધી, કેમ પીધી કે કાંઈ ખબર નથી. ધોરિયામાં હેડતી જ પી ગયા, નામ થયું ને તેમ થયું. હા શું તો કહે નહીં કે આવા લફરા બાબત દવા પીધી છે. પણ આવું શું કેમ કરો છો? આવી દવા બવા ના પીશો, સુખેથી જિંદગી જીવો. પછી ડોક્ટર સાહેબ વિચાર કરે કે આણે દવા તો મરવા માટે જ પીધી છે. પછી ઇન્જેક્શન ભરે લાલ કલરનું, પછી આમ અધર દવાનો આમ પિચકારો મારે. ભગવાન હવે મારા અહીંયા છે પણ ઘડીક પછી આવે તારા અહીંયા, અને હરખી પાસે હાલજે, તારા પાસે મોકલું છે, આની વાંઈ જરૂર નથી. એટલે આવું બધું થાય. એના માવતર રોવી પડે, બધે રોવી પડે, પણ આ સમજતા નથી. રાડ હારું પાગલ થઈ જાય છે. પણ આવા પ્રેમ કરશો નહીં, ખોટું કરશો નહીં કાંઈ. મારી કોઈ જો સુખેથી જિંદગી જીવવી હોય તાકો આ ખેતરમાં મથારા દાડો હાથમાં ત્યાં કરી, આમાં બાબા છે ઘઉં, હે ઘઉં આવશો ને વાઢશો ને મજા કરશો. પણ આવું ખોટું કામ કરશો નહીં. રાડા વાદે ના થશો, રાડું મરાઈ નાખશે. કંઈક મરી જાય દવા પીને, કોઈના બાનું શું જવાનું. કંઈક જતા રહ્યા બાલા હાટે પોપટા. કોઈને બૈરું એવું ખરાબ હોય મિત્રો, લફરાવાળું બહુ તો મને વખો પાડતું હોય, તો એની માટે હું તમને એક સલાહ આપું. તમને બહુ જ હેરાન કરતું હોય તો તમારે કોઈ જ દિવસ હેરાન નહીં કરે. એને છે ને એક કોશવાની કરવાની, કોશવાની કરી અને પકડી અને પાછળ ઢાંપ કરવાના, ઢાંપ. એટલે કદી ખરાબ કામ ના કરે અને સુખેથી રહે. એને સુધારવા માટેનો એ રસ્તો છે. અને ખેતરમાં લઈ જઈ હેઠથી સારું ખોટું લઈને માથું પડે, બરાડા ભલે ઉડાડતી. બીજી મારી બહેનોને બધાને ખરાબ તો લાગતું છે, પણ આ ખરાબ માટે ખરાબ બોલવું પડશે. જે ખોટા ધંધા કરે છે એની માટે. ફરી મળશું બીજા વિડીયોમાં. આવો નાવો બનાવી આલીશ. હમણાં એક ભાઈ તો બિચારો ગરીબ માલ્યો ગરીબ, એનું બૈરું બહુ હેરાન કરે. ખરાબ માલ્યું ખરાબ હતું, જ્યારે હેરાન થઈ ગયો. કેરુશન સાંટીને ઘરમાં બેઠો, કેરુશન ઘરમાં સાંટીને તાર તો ઘરના ધબધબાટી બોલાવેનો, કમાડ ખોલ. દરવાજો ખોલ્યો તાર તો બારે કાઢ્યો. મેં જઈને કીધું ગાંડા આવું શું કેમ કરે છે? આ ગતિયા માટે ઓની કરી વશ ને ડભાલ રાતા 16 બૈડા કરી નાખ, સુધરી જાય ફલફલી. એની બાઈ એ સુધરી જાય, નીચેમ ના સુધરે. એટલે આવું કોઈ દવા બવા પીશો નહીં, ટોપા ખાશો નહીં, અને સારા કામ કરો. ક્ષેત્રમાં મથો, મારે જેમ ભાગ મોતો, મજા કરો. શું પૂછ્યો પણ મોજથી જિંદગી જીવું છું, મહેનતનો રોટલો ખાઉં છું. મિત્રો સમજી ગયા ને તમે બધા? એટલે ધંધો કરજો. બાય બાય, ફરી મળશું બીજા વિડીયોમાં.